સરળતાથી અંગ્રેજી શીખો સિરીઝમાં આજે આપણે ધોરણ 9ના ઇંગ્લિશ વિષયમાં યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીણા મોહન અને તેની વીણાનો પાર્ટ 2 શીખવા જઈ રહ્યા છીએ. આની પહેલાં આપણે શીખ્યા કે મોહનને ગિટાર ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવામાં ખૂબ જ રસ લાગ્યો છે અને એ સતત ગિટાર વગાડે છે, પરંતુ એના જે ફેમિલી મેમ્બર્સ છે એ બધા એમ કહે છે કે તું ગિટાર છોડીને ભારતીય કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એ વગાડવાનું શરૂ કર. હવે આગળ શું બને છે એ આગળ પાઠમાં જોઈએ. વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ. એક સાંજે મોહન અને તેના ફેમિલીના બધા મિત્રો મળે છે અને એક એનું મેળાવડું મહેફિલ લાગે છે. In this small gathering, Mohan's brother, sister, nephews, who were also performing artists, અને આ નાના એવા મેળાવડામાં નાની એવી મહેફિલની અંદર મોહનના ભાઈ બહેન ભત્રીજાઓ બધા ભેગા થાય છે અને એ બધા એક સારા એવા આર્ટિસ્ટ છે, કલાકાર છે, સંગીતના વગાડનાર જાણકાર છે અને પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, અને દરેક પોતપોતાના ક્લાસિકલ પરંપરાગત જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, સંગીતના સાધનો છે એ વગાડે છે. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિશિએશન. બધાએ પોતપોતાના ઇન્સ્ટ્રુમેન્ટના વગાડ્યા પછી ખૂબ જ એકબીજાની પ્રશંસા કરી. મોહન ટુ એક્સપ્રેસ્ડ હિઝ વિશ ટુ પરફોર્મ. મોહને પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરી કે મારે પણ મારું ઇન્સ્ટ્રુમેન્ટ આ ગિટાર છે એ વગાડવી છે. હી પ્લેડ ઓન ગિટાર. એ પોતાનું ઇન્સ્ટ્રુમેન્ટ ગિટાર વગાડે છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ. તેના પરફોર્મન્સ પછી અ રિલેટિવ સેડ. એક એના જે સંબંધી છે એણે એને કહ્યું, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. એણે કહ્યું કે તારે આ જે નવા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે વધુ મહેનતથી કામ કરવું પડે એવું છે. હજી જોઈએ એટલું પરફોર્મન્સ સારું આપી શકાતું નથી. વન ઓફ ધ રિલેટિવ સેડ. એક રિલેટિવે કહ્યું, ઇફ ઇટ વેર ધ સિતાર. જો આ સિતાર આની જગ્યાએ ગિટારની જગ્યાએ સિતાર હોત તો યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. તો તું તારા ભાઈ અને બહેનની સાથે એની સ્પર્ધા કરી શકે અને સારું એવું તને માર્ગદર્શન પણ મળી જાત. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ. તે આના ઉપર હજી 2 વર્ષ તો ઓલરેડી વિતાવી ચૂક્યા છે. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. અને તેમ છતાં હજી આ ઇન્સ્ટ્રુમેન્ટ સમય ઘણો માગી લે છે, ઘણી પ્રેક્ટિસ માગી લે એમ છે. આવું એના સંબંધીઓએ. પાઠમાં આગળ વધીએ. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ. એના પરફોર્મન્સ પછી કોઈએ કહ્યું, ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. સિતારનો જે અવાજ છે એ એક વહેતા ઝરણા જેવો છે. ફ્લોઈંગ એટલે કે વહેતું, સ્ટ્રીમ એટલે કે ઝરણું. વહેતા ઝરણા જેવો એનો અવાજ આવે છે, એટલે કે એટલો સ્મૂધ હોય છે કે સાંભળતા જ રહીએ એવું લાગે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. તારા જે ઇન્સ્ટ્રુમેન્ટ આ જે ગિટાર છે એમાં એટલું બધું ઊંડાણ નથી. એટ અનધર સેડ. ત્યારે બીજાએ કહ્યું, યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન. તારો જે ભાઈ છે એ વાયોલિન વગાડે છે. હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટિફુલ. તેનો સૂર અને તાલ ખૂબ જ સરસ છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તું આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે શું કરે છે? આવી રીતે પેલી મહેફિલમાં ભેગા થયેલા એના સગા સંબંધીઓએ આના ઇન્સ્ટ્રુમેન્ટ, મોહનના ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર કોમેન્ટ કરે છે. મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. આ બધા કોમેન્ટ સાંભળીને મોહન ખૂબ જ
હતાશ થઈ જાય છે, ડિપ્રેસ થઈ જવું, અને આખી રાત્રિ ખૂબ રડે છે. હી બેડ ઓલરેડી ગિવન 2 years of his life to this instrument. અહીંયા હેડ છે. એણે ઓલરેડી 2 વર્ષ આ ઇન્સ્ટ્રુમેન્ટને આપી દીધા છે. જે વ્યક્તિએ પોતાના જીવનની 2 વર્ષ એ ઇન્સ્ટ્રુમેન્ટને પાછળ મહેનત કરી છે, એને જો આવી કોમેન્ટ મળે તો એને કેટલી હતાશ આવતી હશે, અને ખૂબ જ હતાશ થઈ જાય છે. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. એ વિચારે છે કે મને દિલથી એમ થાય છે કે આ ઇન્સ્ટ્રુમેન્ટ જ મારે વગાડવું છે, મારા માટે જ આ બન્યું છે. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. મારા માટે એક જ માત્ર આ ગિટાર છે. અને મોહનને ગિટાર પ્રત્યે ખૂબ જ લાગણી થાય છે, અને એ સતત વિચારે છે. હી થોટ કે હું ગિટાર સિવાય કાંઈ વગાડીશ નહીં. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. એ વિચારે છે કે આ ઇન્સ્ટ્રુમેન્ટ મારો ચહેરો આખા વિશ્વમાં બનશે. આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હી વોઝ ડિટરમાઇન્ડ. ડિટરમાઇન્ડ એટલે કે નક્કી કરવું. તે નક્કી કરે છે, દ્રઢ નિશ્ચય કરે છે કે મારે આ ઇન્સ્ટ્રુમેન્ટ જ વગાડવું છે, અને હું એવું મોટું કામ કરીશ કે આખું વિશ્વની અંદર આ ઇન્સ્ટ્રુમેન્ટ ખ્યાતનામ બની જશે. This experience took place when Mohan was only 16 years of the age. આ અનુભવ થયો ત્યારે મોહન માત્ર 16 વર્ષની ઉંમરના હતા. It was the turning point of his life. અને આ પ્રસંગ, આ ઘટના એના જીવનનો એક ટર્નિંગ પોઈન્ટ હતો, એટલે કે જીવનનો નવો વળાંક હતો. Mohan doubled his riyaz and practiced for about 10 hours a day. મોહને નક્કી કરી લીધું કે હવે મારે ખૂબ મહેનત કરવી છે, એટલે એણે રિયાઝ એટલે કે પ્રેક્ટિસ કરવી. આ રીતની કોઈ પણ સંગીતનું ઇન્સ્ટ્રુમેન્ટ હોય એને વારંવાર વગાડીને પ્રેક્ટિસ કરીને એમાં માસ્ટરી પ્રાપ્ત કરી શકાય છે. મોહને પોતાની પ્રેક્ટિસ 10 કલાકની કરી નાખી. એક દિવસની અંદર 10 કલાક સુધી એ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે. હી ઓલ્સો સ્ટડીઝ અધર આસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર. ગિટારના વિવિધ જે પાસાઓ છે, આસ્પેક્ટ્સ એટલે કે પાસા, પહેલુંનો પણ અભ્યાસ કરે છે. હી ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, કે મારે આની અંદર ખાસ સ્પેશિયાલિટી પ્રાપ્ત કરવી છે. ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટુ ગિટાર. અને મારે આ ઇન્સ્ટ્રુમેન્ટને નવા સ્વરૂપમાં એમાં મોડિફિકેશન કરવું છે, એટલે કે એમાં ફેરફાર કરવો છે. એની અંદર બીજા બધા જે ઇન્સ્ટ્રુમેન્ટનો અવાજ નીકળતો હોય એવા પ્રકારનું આ ઇન્સ્ટ્રુમેન્ટને મોડિફાય કરીને નવું બનાવવું છે, એવું એ મનોમન નક્કી કરે છે. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર. એને નક્કી કર્યું કે મારે એક એવું ઇન્સ્ટ્રુમેન્ટની શોધ કરવી છે કે જેની અંદર એનો અવાજ અને એનો જે સૂર છે એ આ પશ્ચિમના ગિટાર જેવો હોય, પણ બટ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીણા. પણ ઇન્ડિયન ભારતીય જે વીણા જે છે, આ ભારતીય વીણા, એને જેવી રીતે વગાડવી એકદમ સહેલી છે, એવી રીતે સહેલી રીતે આ ગિટારને પણ વગાડી શકાય. એટલે એ ગિટારની અંદર ફેરફાર કરવાનું વિચારે છે. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એ નક્કી કરે છે, એ પોતાની જાતને કહે છે કે આ ઇન્સ્ટ્રુમેન્ટનો માત્ર અવાજ જ જે મહત્ત્વનો નથી, પરંતુ બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. એની અંદર મારી
મારો જે દૃષ્ટિકોણ છે એ પણ દેખાવો જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, હું જે આ સંગીતના સાધન દ્વારા કંઈક કહેવા માગું છું એ પણ હું કહી શકવો જોઈએ. એમ નક્કી કરીને એ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર થોડા ઘણા ફેરફાર કરીને એને નવો જ સ્વરૂપ આપે છે. આવી રીતે હી સેડ ટુ હિમસેલ્ફ, પોતાની જાતને જ એ કહે છે કે મારા દિલનો અવાજ આ સંગીતનું સાધન બનવું જોઈએ. એન્ડ ફાઇનલી વિથ અનટાયરિંગ એફર્ટ્સ, અથાગ મહેનત કરીને, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ્સ, હી ક્રિએટેડ વન્ડરફુલ મોહન વીણા. પછી વિવિધ પ્રકારના રાગને સમજીને એણે એક અદ્ભુત એવું ઇન્સ્ટ્રુમેન્ટ, સંગીતનું સાધન બનાવ્યું જેને વિશ્વ મોહન વીણાના નામથી ઓળખે છે. એની અંદર ભારતીય જે વીણા છે એ વીણા પણ આવી ગઈ અને ગિટાર પણ આવી ગઈ. વીણા અને ગિટાર આ બંનેનો સમન્વય કરીને એક નવું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવે છે. એને મોહન વીણા તરીકે આપણે બધા ઓળખીએ છીએ. મોહન વીણાનું સંગીત કેવું છે એ આપણે સાંભળીએ. Today, the world knows Mohan as a પંડિત વિશ્વ મોહન ભટ્ટ. આજે આ મોહનને આપણે પંડિત વિશ્વ મોહન ભટ્ટના નામેથી ઓળખીએ છીએ. વિનર ઓફ ધ ગ્રેમી એવોર્ડ, વિશ્વનો સંગીત ક્ષેત્રનો સૌથી શ્રેષ્ઠ એવો એવોર્ડ છે ગ્રેમી એવોર્ડ. આ અહીંયા જોઈ શકો છો. એ ગ્રેમી એવોર્ડ પણ મોહન ભટ્ટને પ્રાપ્ત થાય છે. I just followed my heart's passion and here I am, said Mohan at the award ceremony in 1993. 1993ની અંદર આ એવોર્ડ માટેનું જ્યારે ફંક્શન યોજાણું હતું ત્યારે એણે એમ કહ્યું હતું કે હું મારા હૃદયની લાગણીને અનુસરું છું એટલે હું આજે અહીંયા છું. મિત્રો, આપણે જે ઈચ્છા હોય એ પ્રમાણે આપણે આગળ વધવું જોઈએ. બીજાઓ આપણને સૂચન કરે કે બીજા એમ કહે કે આ વિષયમાં કે આ ક્ષેત્રમાં તું આગળ જા, એના કરતાં આપણી માસ્ટરી જેમાં હોય, આપણી રસ રુચિ જેમાં હોય એ ક્ષેત્રમાં આપણે આગળ વધવું જોઈએ, જેથી કરીને આપણને સફળતા પ્રાપ્ત થઈ શકે. અને એવું સરસ મજાનું મોહનના જીવનનો પ્રસંગ આમાંથી આપણે શીખ્યા છીએ. આ રીતે